તાજેતરમાં રાજકોટની ગાડી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા આયુર્વેદ વિભાગમાં વધારે ફી વસૂલાતી હોય તેવી ફરિયાદ કરતા પ્રિન્સિપાલે રાજ્યના મંત્રી રીવાબા જાડેજા કે સાંસદ પૂનમબેન માડમને રજૂઆત કરવી હોય તો કરી લો તેવી ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી. અયોગ્ય રીતે જવાબ આપ્યો હતો, જેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે આ બાબતે વીએમ મહેતા કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર રવિકાંત ગોહેલે પોતાના બચાવમાં ખુલાસો આપતા જણાવ્યું હતું કે તેમનો ઈરાદો સાંસદ અને રાજ્યમંત્રીનું અપમાન કરવાનો જરા પણ ન હતો. તો લીડર કોણ? ના, તું તો લીડર છો, મને ખબર છે. મને ખબર છે. રીવાબાને બોલાવો છે? ના, બોલાવો છે. બોલાવો છે તો બોલાવી લઈએ આપણે. કોને પૂનમબેને ફરિયાદ કરવી છે? ના ના, કોને બોલાવવું છે એ કહી દો. વાત લાગે સાહેબ કરે છે બધા આ વખત બધા કરવાના. ચાલો હું છે ને એક એકની ચામડી ઉધારી નાખી તો એટલું યાદ રાખજે વિશાલ. કરવા માંડો આ કેવું બધાનો મગજ થોડો ખરાબ થયો, બરાબર? 8 મિનિટ 6 મિનિટ નો કામ. આખો ક્લાસ ભેગો બોલવાનું શું કરો? હું ડોક્ટર રવિકાંત આર ગોયલ, આચાર્ય શ્રી વીએમ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, ગાડી વિદ્યાપીઠ. તાજેતરમાં મારી કેટલીક ક્લિપ સોશિયલ મીડિયા પર પ્રચલિત હોવાના કારણે હું મારું સ્પષ્ટીકરણ જાહેર કરી રહ્યો છું. મારો કોઈ પણ પ્રકારનો ઈરાદો માનનીય સંસદશ્રી અને માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રીનો ઈરાદાપૂર્વક બદનામ કરવાનો કે અસન્માન કરવાનો કોઈ આશય ન હતો. વાલીઓ તથા વિદ્યાર્થીઓના ગ્રુપોમાં એવા સંદેશો ફરતા હતા કે અમે રીવાબાના સંપર્કમાં છીએ, થાય એટલે વાત કરીએ. પૂનમબેનના પીએ સાથે વાત થઈ છે અને લેખિતમાં ફરિયાદ કરવાની છે વગેરે. આ સંદર્ભમાં મેં માત્ર વિદ્યાર્થીઓને એટલું સમજાવ્યું હતું કે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ કરવાનો અથવા ક્લાસરૂમની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરવો એ યોગ્ય નથી. તમારા જેટલા પણ પ્રશ્નો હોય એ શાંતિથી સાંભળવામાં આવશે અને અત્યાર સુધી તમને સાંભળવામાં આવ્યા છે. આથી તમે તમામ વિદ્યાર્થીઓને ક્લાસમાં જવાનો અને નિયમિત શૈક્ષણિક પ્રક્રિયામાં જોડાવા માટે કહ્યું હતું. મારો આશય માત્ર શિસ્ત, શૈક્ષણિક વ્યવસ્થા અને સંસ્થાની ગૌરવપૂર્ણ કામગીરી જાળવવાનો હતો. આ સ્પષ્ટીકરણ મારી અજાણમાં કોઈ પણ પ્રકારની ગેરસમજ દૂર થાય તે હેતુસર હું આપું છું. આભાર.